સાબર આવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હિંમતનગર ખાતે પ્રભારી મંત્રી ડોક્ટર પ્રદ્યુમ્ન વાજાની વર્ચ્યુઅલ ઉપસ્થિતિ અને કલેક્ટર લલિત નારાયણ સિંઘ સાધુના અધ્યક્ષસ્થાને જિલ્લા આયોજન મંડળની સમીક્ષા બેઠક યોજાઈ। સાબરકાંઠા જિલ્લાના પ્રભારી મંત્રી ડોક્ટર પ્રદ્યુમ્ન વાજાની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં અને કલેક્ટર લલિત નારાયણ સિંઘ સાધુના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી પોલો હોલ ખાતે જિલ્લા આયોજન મંડળની સમીક્ષા બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં જિલ્લાના વિકાસ કાર્યો, વિવિધ યોજનાઓના આયોજનો અને મંજૂરી અંગે વિસ્તૃત ચર્ચા વિચારણા કરવામાં આવી હતી। પ્રભારી મંત્રીએ આયોજન મંડળની બેઠકમાં વર્ચ્યુઅલ માધ્યમથી જોડાઈ જિલ્લાના વિકાસના કામોને સમયસર અને ગુણવત્તાસભર પૂર્ણ કરવા માટે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું। આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ રીનાબેન પટેલ, સાંસદ શોભનાબેન બારૈયા, હિંમતનગર ધારાસભ્ય વીડી ઝાલા, પ્રાંતિજ ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર, ખેડબ્રહ્મા ધારાસભ્ય તુષારભાઈ ચૌધરી, નગરપાલિકા પ્રમુખ, જિલ્લા વિકાસ અધિકારી HP પટેલ, નિવાસી અધિક કલેક્ટર કૃષ્ણા વાઘેલા, પ્રાયોજના અધિકારી, ગ્રામ વિકાસ એજન્સી નિયામક, જિલ્લા આયોજન અધિકારી સહિત વિવિધ વિભાગના અમલીકરણ અધિકારીઓ અને પદાધિકારીઓ વર્ચ્યુઅલ તેમજ પ્રત્યક્ષ રીતે જોડાયા હતા। રિપોર્ટર મિનેશભાઈ વ્યાસ, તલોદ। આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાજ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો, જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે।